સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મંદિરના નિર્માતા, સર્વે ગુણે સંપન્ન, શાસ્ત્રમાં જે રીતે ભગવાન સ્વામિનારાયણે સંતોનું જે વર્ણન કર્યું છે એવા સંત, નિર્માની, નિસ્નેહી, જેને પરિગ્રહની કોઈ પડી નથી એવા મહાન સંત લક્ષ્મી પ્રસાદદાસ સ્વામી અને એમના સુરવીર એવા શિષ્ય વિવેક સ્વામી, એનું સારું એ મંડળ. વાલા ભક્તો, મંદિરમાં હું દર્શન કરવા માટે ગયો જોવા. અદભુત મંદિરનું નિર્માણ કર્યું છે. એ વાલા સંતો અને ભક્તો, વિચારો તો આવું કોણ કામ કરે વગર પગારના? હો, કોઈ પૈસો આપવો નહીં, કાંઈ નહીં. ખાવું પીવું ને 30 દિનો મહિનો, અને કોઈને પગાર ખરો કાંઈ? અરે ભગવાન સ્વામિનારાયણે એવી મર્યાદા બાંધી. આ સંપ્રદાયના 6 અંગ છે, 6. એમાં તમે વિચાર કરજો. ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ સભામાં એક વખત પ્રવચન આપતા હતા, ત્યારે મહારાજ શ્રી બોલ્યા હતા, સર્વમાં શ્રેષ્ઠ એવું અંગ જો હોય તો એ સંત છે. સંપ્રદાયમાં તમે વિચારો કે જે કાંઈ અત્યારે સુવર્ણમય કાળ દેખાય છે એમાં સંતનો ફાળો છે. અને આ 20-22 વર્ષ થયા આ સંપ્રદાયની ખૂબ ખૂબ આગે કૂચ થાય છે. એનું ભક્તો મેઇન કારણ હોય ને તો ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ. અને બીજો કોઈ પોઈન્ટ હોય તો આ સંત સમાજ. અને એનું કારણ એ છે કે અત્યારે બંનેની એકતા છે, એકતા. આ ઈ કામ કરી જાય ભાઈ. એ ખભે ખભો મિલાવી અને સંપ્રદાયનો વિકાસ થાય છે. પહેલાનો કાળ પણ મેં જોયો છે, અનુભવો અનેક કર્યા છે. એ અનુભવની વાત કરું છું. અત્યારે જે આ સંત મંડળ બેઠું છે, જેને કાંઈ ન જોયું, કાંઈ ન જોયું. શાસ્ત્રમાં જેવા લક્ષણ કીધા એવા લક્ષણ વાળા સંતો બેઠા છે. અને એ આવા ભવ્ય કામ કરે છે. મને કે 2 મિનિટ બોલજો. તમે વાતો કરો, મારે 2 મિનિટમાં હું કેવું? મને કે શાસ્ત્રી 2 મિનિટ બોલશે. હવે 2 મિનિટ 1-2 નું નામ દઉં ત્યાં થઈ જાય. આવું મોટું કાર્ય આ લક્ષ્મી પ્રસાદ સ્વામીએ કર્યું છે, એનું વર્ણન ન ભૂતો ન ભવિષ્યથી. એ સંતનો મને 30-35 વર્ષથી અનુભવ છે. એનું મેં હસતું જ મોટું દેખ્યું છે. એ નિસ્વાર્થ, જેને કોઈ જગતની પડી નથી, નિષ્કપટ જીવન, રાજકારણ વગરનું જીવન. જો કોઈ સંત હોય ને તો લક્ષ્મી પ્રસાદ સ્વામી છે. આ જે ડંકો વગાડ્યો એ સંતનું કારણ છે ભાઈ. તમામ સત્સંગ સમાજને મારી એક ભલામણ છે. આજનું મેં આ કાર્ય જોયું, ચારે બાજુ ખડકી માર્યું છો, જ્યાં જુઓ ત્યાં. એ વાલા ભક્તો, આ મફત નથી થતું. તમે લોકોએ પૈસા આપ્યા હશે
એવા સંતને તમે દાન કર્યું છે. એક પણ પૈસો ક્યાંય ભરોંડામાં જાય નહીં હો. ભરોંડામાં સમજે ને એ નકામો ક્યાંય ન જાય. તમારો પૈસો આમાં કામ લાગે, કામ. એવું તમે દાન કર્યું છે. આજનો આ પ્રસંગ હું બપોરે આવ્યો ત્યાંથી જોઉં છું. લક્ષ્મીપ્રસાદ સ્વામીએ ચારે બાજુ સંપ્રદાયનો વિકાસ કર્યો છે. આ બગસરામાં આ કોઈ મોટું શહેર નથી, ગામ કહી શકાય મોટું, પણ અહીં કોણ કરે ભાઈ? એ બગસરાની પ્રજા વિચાર કરજો, આવું કાર્ય કરે કોણ? એ તો આ સંત કરે હો. દુઃખ વેઠીને પણ આવું સરસ કામ કર્યું છે. મારે વાલા ભક્તો, મારી એવી ભલામણ છે, તમે દાન ખૂબ આપ્યું છે, એમાં ના નહીં તો જ આ થાય. પણ લક્ષ્મીપ્રસાદ સ્વામી અને વિવેક સ્વામી અને એનું સંત મંડળ આ ગજા ઉપરાંત કડકી દીધું. હા, ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં. એ વાલા ભક્તો, આ સંતને દાન આપજો, હજી દાન. એ સભા મંડપ બનાવ્યો. હા, કેટલા ડોમ. મેં તો આવો સભા મંડપ જોયો, કેટલા ડોમ. એ કઈ અમથું નહીં થયું હોય. માટે વાલા ભક્તો, એ પૈસા આપ્યા હોય ને તો આવા સંતને દાન કરજો. એને વાહેથી પછી ભીડ ન પડે ભાઈ. આ એને ખૂબ ખડકું છે. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના એ સંતને છે, માટે આવું કાર્ય કર્યું છે. એના કાર્યથી મને તો ખૂબ ખૂબ આનંદ થયો છે. બધાય સંતોને આનંદ થયો છે. આ જેતપુરનું મંડળ છે ભાઈ. હમણાં વાત કરી એમ જેતપુરના તમામ સંતો એકબીજા એક ચડિયા હતા. ચારે બાજુ સંપ્રદાયનો વિકાસ કરે છે. મેં તો હરજીવન સ્વામી અને જૂના સંતો હરિ સ્વરૂપદાસ સ્વામી જે ખૂબ વૃદ્ધ કહેવાય, ત્યારે મારી 6 વર્ષની ઉંમર ભાઈ. એ સંતની હું સેવા કરતો, મારી 6 વર્ષની ઉંમર પગચંપી કરું. હવે હાથ એનું શરીર સ્થૂળ. આવા સંતોને તૈયાર કર્યા છે. ધન્ય છે અમારા ગુરુઓને. અંતમાં ભગવાન સ્વામિનારાયણ, લક્ષ્મીપ્રસાદ સ્વામી અને એનું મંડળ એની ઉપર ખૂબ ખૂબ રાજી થાય. આ સંતની શતાયુષ થાય, નિરોગી, કોઈ જાતનો રોગ નહીં. આવા નવા કાર્યો કરે. અને તમે જેણે જેણે દાન આપ્યું હોય, ભગવાન તમારી ઉપર ખૂબ ખૂબ અઢળક રાજી થાય. એવી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની સ્વામી રાજી રહ્યો.